બનાવવાની છે. તમે હું વાત કરો છો? તમે હું સમજો છો મને? લાવો ગોટા બોટા બનાવરાવો. આ જોવો ખાલી આમ નજર નાખો જરા. આ બનો છે. ખીચડી બનાવી તમારા માટે તો. હાલો સરપંચ તો કમ્પ્લીટ છે આ તો. હા, દાજીભાઈ. તમારો હાડું. તોય કીધા જેવું જ નહીં. હા અને ચોખા હોય ના નહીં પાછા. તાણે વિદેશથી મંગાયા છે, વિદેશથી. આ વિદેશી હોય પેલો શીસડું હોય શીસડું વિદેશી ચોખા હોય. સરપંચ તમારા હાથમાં તમે શીસરું નહીં પાડ્યું. કોઈ હાલો ખાધી છે પૂછજો. શીસરું ખાધું છે તમે નહીં, સરપંચ. નહીં, નહીં, આ આપણા લોબા ચાવલ. આ તો વિદેશી કહેવાય. એ તો વિદેશી તો આવડા લોબા હે. તમે ખાલી એક ચોખો ચોખા. પકડશો ને આમ કરીને એટલે તમારે ખાવું વાઈટ ના પડશે. આ તો ભેળેલા છે ભેળેલા. અને કોમ હાડું તમે વિદેશ જતા ચોખા શેવડા હતા. આ આવડા આવડા છે ચોખા ટુકડા. તમે જોવો તો હા તમે ખાલી 4-5 નાખો ને એટલે તમારે ઘર ધરી જાય. ચાર ચોખો 4 ચોખામાં તો અને થોડા મેં તો આલજો બધા પાછા. નખાયા છે. દહ ના ખાવા છો અમે. તાને તો નાવા તો હુતે ને ચાર ચોખા આલજો કે હાલજો પાછા. ઉતે માટે લાયો છું. વાહ. રાગી દારા જેમ જોઈતી માં દુબળા પડે જોશે મેં કીધું 4-5 ચોખાઈ રાખો કે ના ના બરોબર છે અને હેડો. દાળ જોઈ હોય તો શેવડી દાળ. શેવડી હતી હા એવડી દાળ. એવડી મોટી દાળ. તે પછી મેં કીધું ભાઈ વણા તમે ભાગ પાઈને આલો અમારો આટલી બધી છતી ઉપાય લઈ જવી. આ હુતીભાઈ નું એવી છોકરા મોટી ખવડાવે તે કોક હોશ તોય. તે જણા મસ્ત કટિંગ કરીને લાવ્યો તમે ખાઈ દો એક વખત. આ તો બીજું ના હોય તો આ બેન ખવડાવશું પેલા. આ બેવાનું જ ખવડાવવાના છે કે લઈ લો છો ઘરમાં હોય વણા આલુ તમે જોવો બહાર ના નીકળી એક ને અસમાના એવા થઈ જશે. ફટ લઈને ફૂલ. તો તમે શેમાં આવા છો? મારા કીધું ચોખ્ખો ખાવો નહીં મારા કરું ને અમે સરપંચ ઘેર જવું પડે ના હોય ના ઘરમાં પહેરી પૂછો. પાછા આશી જપાશી હે. આ તો ઘરનું ફોડું પાડી નાખવાનું. આ સરપંચ ઘરોનો પડો પાણી વાતો કરો છો અને લાવા બીજા વખત નવાતા હે ઘરમાં તો જવું પડે કે કોક કરીને. આ તમે જોવો ખાલી સરપંચ આવતા હોય ત્યાં તો ઈટો ખેંચીને ખાઈ મી. તમે જોઈ લ્યો હા એ વાત સાચી છે. કેટલી ઈટો લાવી દીધી. તે તો ઘણી લાયક હો તમે. તમે હું વાત કરો હું બનાવવાનું છે શું બનાવવાનું છે? પેલું નાવાનું શું કહેવાય સ્વિમિંગ પુલ. આ તળાવ એ, જેવું, હા, જતી એ જ કરવાનું છે ગોમવાનું છે જવાનું જ નહીં સીધા હવાર ઉઠીને આપણા ઘેર જ આવી જાય. તો તો આપશે ના, તો વાહ. તમારે ના, ઘરે વાહ. રહેશે કે? અને હાબુની તો 100 ગાડીઓ મિલી દીધી છે. અરે અરવિંદજી, હા. એ તળાવ જેવું બનાવશે તો મોય ખોદવો નહીં થાય. ના થાય મો તો ખોદા જેવું. હા? ના તમે થાય. ખાલી મોય કાકા, હાથ મોય ફેરવો તો ખોદાઈ દઈએ તો હાથ શું ફેરવો છો ને. કરવાનું? તમે મોય હાથ ફેરવો ને હા. તમને શેપટ ના વળે. વાહ, એવું કરાતોય હેજી વેજી મોય છોકરો ડૂબી જવા. પેલો દાંત તાણે? પછી નાખશું મોય બનાઈને ખબર પડે છે એવું આવે. ઓ હવે કોઈ દાડો જોયું જ નહીં પડે. આ હું એ જાણું તળાવ છું બળાવ તો. ના બનાવવાના, છોકરો ડૂબી જાય કઈ ખબર પડે છે? હાટું જાણું જોઉં ત્યાંને પેલા ડેટકા જેમ કાદીમાં પડી લઈને આયા હું ખબર પડે. ના આયા 12 મહિના થયા હું ને. આ હમાવારે ગંધ મારું તો જાઓ કે સરપંચ એક બગુ. હા, તો હેડવાન કરજો, હેડવાન કરો તમે ઓયથી, હેડવાન પોસણમાં કરજો. કશું કર્યું નહીં તમે જવાનું કરો. એટલે આ વખત આપણે ફોર્મ ભરાવાનું જ છે. હા, ના ના હેડવાન કરો તમે હેડો. અમે આવીએ છીએ તો ફરીથી કાલે. હાલો હાલો. લફડો ના કરતા. હોભળો છો? હા. કોક મેં કાતું નતું. આ નતા એવા ગંધ મારતા હતા તમે હું મારા હું કેવું આમ. અરે સરપંચ મેં કાતા હતા. સરપંચ ખટાટે યાર મેં કાતા હતા. આ ઓન તો ના બે હારો પાને છોકરો મોદો પણ છોકરો મોદો પારી વાત છે કે હારું કરી જતા રહે. હું કેવું છું હું તે ભાઈ? વાત સાચી છે અરવિંદજી. અને હું કહું છું કે ઈવાને ઊભા નહીં રાખવાના, ટેકો તમને ફૂલ કરો એમ હું. જોયું ને આવું તો ભાઈ નો તમે ટેકો ખાલી છે ચિંતા એટલે કરશો નહીં. હા, Swimming pool આપણે બેઠા બનાવવાનું. છીએ. હાટું. ના હોય તો હોભળો છો? હા ભાઈ ને એક વિદેશથી ગાડી લાવી આલજો કે તમારી જેવી. ટાઈમ લાગે હે? એક તમારી મારે તો નહીં જોતી. હાટું તમે ખાલી કરી દેવાનું. મારે એ જોતી જ નહીં પડે. એવી ગાડી હું તો ના હેડતો લાવતા ફર્યો. પાછા. એવી ગાડી ના લવાય યાર, સીધા ઉપર જે એવી ગાડી લવાતી હે. આમ તો પાછા હું તે બનમાં ડ્રાઈવર રાખું તો ચાલો. ડ્રાઈવર રહું પાછા. ચાલો. અફસોસ ડ્રાઈવરમાં રેવા લાગે. જોઈએ વાત ડ્રાઈવર તો હું પાછા. રહું. હું કીધું આ જો તો મારા ખાલી હાથ જ જોડવા છે. હા એ વાત સાચી છે. અને આમ તો મારા હાથ ખુલ્લા હોય તો હું હાથ જોડીએ કોક તો કે હાથ જોડવા જઉં તો કોક મને હાથે ઉભો કરવા આવે પાછો. હા, એ તો મને ખબર છે કે હાથ જોડશો ને પછી બીજાને હાથ જોડાવશો પાછા. ના ના વાહ, તમારી તો મારું બધી ફોન મને તમે જોજો કે ખબર ખાલી છે. વખત. ના કેવું ના પડે. કોમ તો કરશી પાછા. એ તો બધા સરપંચની મરકી અરવિંદજી પેલા કે હાથ જોડશે ને પછી તો બધાને હાથ જોવરાવે. તમને હું વાત કરો છો? ના ના એવું નહીં થવા દી. બીજું છે એવું મશીન લાવ્યો તમને ખબર છે હા
તમારે સારવાર વાઢવાની નહીં. તાણ ખાલી મેક્યું ને એટલે સીધો પોટલો થઈને બહાર. એ નાઠે એનાથી એટલે દરેક બેરાને એક એક મશીન આલી દેવાનું. દરેક બૈરાને એક એક મશીન આપી જ દેવાનું આપણે. હા, એ સારું કહેવાય પાછું. અને જોયું કે હું તે ભાઈ આ સુધી કોઈ સરપંચ લાયો તો આવો મશીન ના, હું તો કદી લાયો નહીં કોઈ સરપંચ. તો બેરાન તો પછી સુખદ થઈ જશે કે અને લેબડા પર તમારે નહીં સરવાનું. તાણ શું કરવા ખાલી નેસો ઊભું કરવાનું, ખાલી ડાળા પર તમારે ભેગો જ કરવાનો, ફટ ફટ ભૂઈ ફટ. એ નાઠે ઓટોમેટિક બધું ઓટોમેટિક કર્યું છે આપણે તો. બધો એવો મશીન લાવી મશીન દીધો. જ ઘેર ઘેર આલી દેવો છે. રોબોટ તો નહીં લાયા પછી. એ જ કહેવાય કે તારું શું કહેવાય. એટલે મારે હાડું પાછું એવું નોમ ના આવડે પાછું. ચાર પોટ તો લોબોટ લાબાલો પછી રોબોટ. રોબોટ ના કહેવાય યાર. શું રોબોટ કહેવાય? કહેવાય, રોબોટ. રોબોટ કહેવાય રોબોટ. અને ગામમાં કચરો છો એના પર ઓજો મારે તો. એના માટે શું કરશો પાછા? એના માટે સ્પેશિયલ મશીન આવી. કેવું મશીન? આખો દાડો ગામની કચરો કઈ ને સીધો કૂટી જ બહાર. વળગઈ જ બાળવાનું. અરે, ઈ પેલી શીસડી તૈયાર થઈ હોય તો કે કે હેડો પછી જાણે. પછી ભૂખ લાગી છે, ઉતેલ લાગે છે. આ જેટલી હાલ ના થાય. તો તાને આ તો ઘણી વાર લાગે, જેવી તેવી થોડી શીશડી છે. એવું છે? ઓવે. પેલા સરપંચ આ તો ઈવન સખાડવાની હતી શીશડી ના ના હોય તો હોય પછી આ ચૂંટણી પછી તો શીસડી નહીં સળે. ના ના હું આડું તૈયાર થઈ જઈ છે. તમે શું વાત કરો છો? એવું છે? આ તો જબરજસ્ત ખીચડી, તમે એકવાર ખાઈ તો જોવો. પણ અરે, તા- અરવિંદજી હાકા જો હું જોતા આવું નકા હોવાનો હું નક્કી. હાર જોતા આવો, જો જોતા હેડો. આવો, જોતા આવો ઉતે ભાઈ તમે ના હોય તો. એ ભાઈ ગયા છે જોવા તો. ઓહો, અરવિંદજી આ બાજ આવો, આ બાજ આવો. અરે, આ બાજ આવો. વધારે ભૂલ્યા છે? બધા ભૂલી ગયા છે. આ કીધું શીસડું મેં કીધું હું શીસડું છું, એક ચોખ્ખો દેખાતો નહીં. હાડું, આ વને હુકા બેહારે તો તમે. આમાં તો કોઈ દેખાતું જ નહીં. આ ખીચડી જ છે, તમને ના દેખાતો વિદેશી તમે કહો તો ખબર પડે. એવું છે? હા આમાં તો હારું કોઈ દેખાતું નહીં મોય. તું લાવવાનું રાખ. મને લાગે છે ફેંકતા તો નહીં વાત તમારા કોમ કાઢે પછી જ દેખાય તમે એવું મસાલા લાગે તો છે. જોવો કેટલા નાખ્યા છે. મસાલા રાખ્યા છે. હા? તો આમાં શેમ કોઈ દેખાતું નહીં. આ તો white જ થાય. ના દેખાતો હા. હાર તો સળવા દો પછી ખબર હારું હારું હેડો. ભાઈ તો લાવવામાં બી ના પડતો. શેરી બનાવ પાછો ચકાચક ઉભરો ના આવે જોજે પાછો ન કર. બધે ચોખા બહાર નાખી દો, મારે શું કરવાનું? આમાં ધોકો ને સમ એકવા દેજે. પોતે ભાઈ તમે આઈને પકડ્યા છો, પકડાય મેલતા જ નહીં. એ તો રાખવો પડે. કીધું જો આડું? દોઢું બોઢું બોલું તો વળગાડું બે. આમાં આ શીસડી સળે કેટલા ટાઈમ? આ તો કદાચ ને તમને વધારે ટાઈમ હોય તો 2-4 દાડા સરવો તો થઈ જાય. 2-4 દાડા સુધી. આવો રે. તો જે આગળ કામ કરવાનું એ કરજો, પછી 2 દાડા શેર આવીને શીસડી ખાઈ જાવું આપડે. એવું રાખો તાન. આ તો તમે તમને ટાઈમ હોય તો અઠવાડિયે સુધી રાખું. હા, એ તો પછી આવીને ખાઈ જેમ જાવું. જેમ જે ખચ્ચે ને હમ. એમ હાડવીનો સ્વાદ અલગ. અને મોટા મોટા થવું અરે ચોખા? તમે એક ચોખ્ખો તો ખભા કઈ હેઠશો. તો આપણે એ જ રાખો કે એમ રાખો. ચૂંટણી પછી 4 દાડા રાખવાના સાલે હોય તો ખરું કે એક અરે, ચોખ્ખું? 4 દાડા ને અઠવાડિયું ચાલવે એમ હું તો. ભાઈ લાવું હા. અને નાવ રસ્તો કોનું હું દાળ મેકું સમકું. પણ એકાદો દોણો તો લાવવો હતો. પણ આ કોઈ જગ્યા જ નથી મેકવાની. તમે જોવા તો શેમ એટલો બધો ટોક થઈ ગયો તો? આવું ટૂલ થઈ ગયું તો લોકો કોણે માકા થઈ ગયા હતા. પબ્લિક હેડાના સુધી સરપંચજી કરીને મને તો એ બીજી વાતો કર્યા આગળ જે આપણે કરવાનું છે એ કેજો. સારું હેડો. ના હોય તો ખરા ને થોડું તમે ભાષણ થોડું ભાષણ આલો હા વ્યવસ્થિત બરોબર, હા એટલે માણસોને ખબર પડે ઓવા જે ચોથી કોમ તમે હોગી લાયા છો ને હા. એ બધો કયો. કઈ દો ના હોય તો બધું લેહાડો તાને લેવાડો. હેડો. જો હોય નહીં પેલો મારા તેજ નહીં બનાયેલું. તે જ આ બનાવી દો સરપંચ મોબાઈલ. માટે તો સ્પેશિયલ તેજ બનાવ્યું છે અમે. ઓહો. હાર હેડો. હેડજો, લેવાડો, હેડો. ઈકણ હું લેવાડો. બેહા ભાષણ કહું, તમે હોબી લેજો હાર શાંતિથી. હેડો જો. હેડો. તેજ તો જબરજસ્ત બનાવ્યું છે. જેને બનાવ્યું છે ને એને મારા હાથમાં કઈ નહીં ન મલાવવું પડશે. ઘણું ઊંચું બનાવ્યું છે. પડી પડીએ તો કોટેના માગ્યે વાંચી. દરેકને જનતાને મારા નમસ્કાર. ટીક 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 બોલા શકે. બોલો છે ને? આવે છે સરપંચ અવાજ. અવાજ આવે છે. ભાઈઓ સરપંચ રાગ રાગ બોલજો, ફિકર ફાટી જોજ પાછો. ઓ વાહ. રાગ રાગ બોલવા રાખું છું. હા, રાગ રાગ બોલજો. ભાઈઓ તમને બધાને મીટિંગમાં શેમ બોલાયા છે ખબર છે? હા. બોલો.
કા હા. આપણે જે કોમ લાયા છીએ બરાબર. એ તમને જણાવું તો ફરક મારે ઓવા ધોન રાખીને વાપરજો પાછા હા હા પેલા તો ખરું ને ઘેર ઘેર તમને દૂધની બેહો આલવાની સરપંચ હા સરપંચ અને હારું સાર કહેવાય. શિયો આલ છે સાર કોણ આલશે પછી સરપંચ પછી વાપરો ભાઈ હા. તમારે ભેંસો લાવીએ ઘેર એટલે ભાઈ સાની તમે મને કમ્પ્લેન કરી કે બરોબર એટલે ના હોય તો પછી ઘેર ઘેર તમે વાઢવા તાપવાનો નહીં પણ એના માટે ખરું ને હા. તમને વીઘો વીઘો જમીને વાયા ઘાસ ના હોય તો વીઘો જમીન આલજો કે સરપંચ સરપંચ ને કાઢવાના છે કે પછી પટાવા ફરો છો ના એવું કોઈ ના તો ભાઈ ગયો છે એટલે કીધું લાય કે કોમ તો વળી સરપંચ. આલું તો વીઘો આલી હોત તો સારું હતું. ગાજ ચારો તો વવર આમ તો હું આલુ મારી આલવાની તો મને ના નહીં હા પણ તમે ઘાસ સારો આપશો ઓવા એ તો બધું કર્યું તઈ વિદેશથી જે લાયા કોમ એ વાત કરો ને પેલા પછી બીજું તમને કહું હા તો આપણે સ્વિમિંગ પુલ નહીં ગમો ઓવા પબ્લિક ના માટે સીધી તરામર પુષ્કા મેળવે છે બરોબર. એટલે આપણે પેલો સ્વિમિંગ પુલ બનાવવાનો તે શું બનાવજો સરપંચ આપણા સ્વિમિંગ પુલ? આમ તો જમીન મી રાખી જ છે મારા હાટુ ને બધી વાત કરી છે એ બધી મારા હાટુ શીખર જોવા ગયા પાછા પભરો છો કે હા બોલો બોલો જમીન રાહી છે કે પાછી ઘણી રાખી છે તમારે આવતા આવતા તો અને બોલનું કર્યું મુહૂર્ત કર્યું બધું કઈ નાખી છે આપી લો ભાઈ બધું કોન્ટ્રાક્ટ મારા હાટુ ને આલ્યો તો તે સ્વિમિંગ પુલ માટે મેં જમીન કાલ કીધું તું તે પૂરી તૈયાર કરીને મેકી દીધી છે ના હોય તો સ્વિમિંગ પુલિયાનું ઘર ઈ જ બનાવો કે ઘર પાડીએ ને ઈ નહીં બનાવવાનું તાણે ગોમ વસી બનાવવાનો છે ગોમ વસી બનાવો છો હા એ ગોમ વસી બનાવો કેમ કે ગોમ વસી બધો જે છોકરાને નાવું હોય ગોમ વસી આવે કે હા એ બરાબર છે અને હાડો ઈમો પાછો નવો પોબલેન ઉભો થયો તો સેવો વાળી પાછો બધા બેરો ખરો ને હા લેડીઝો એમ કહેતી હતી કે આ તો જેન્ટ્સ માટે સ્વિમિંગ પુલ બનાવ્યો ને અમારે શું કરવાનું ઈવોને અલગ ઈવોને આખો અલગ બની આલું ને ઈવોને જુદો બનાવવો પડશે હા આવું કયો તો મને સમસ્યાની ખબર પડે કે હા એટલે પાછો નવું પાછો બનાવવો પડશે બીજો ઈવોની બે ભાગ કઈ નાખવાના ના રખાય સરપંચ ના હોય તો તમારું ઘર તોડી ચિકન બીજો બનાવી દઈએ આપણે. એટલે હું સરપંચ પોણી મળવાનું છે એમ નહીં લેડીઝોનો ને જેન્ટ્સોનો જુદો જુદો બનાવવો પડે હા તે એના માટે એમ કરી આટું બીજી જમીન રાખી દો બીજી જમીન તો છે તો પછીનો સ્વાદો કઈ નાખવાનું કરો એમાં બનાવી દો એમ કરવું છે ઓવો ઓવો સારું હેડો તાણ રીંજી હા હું પેલી વાત કહું સરપંચ ને કહેજો, હમણાં કહેજો. કીધી છે ઓ કયો હા, કાંઈ મારાથી પાછું ના બોલાય એવું હા તો કાંઈ તો નહીં થાય કે પાછા ના ના થો એમ તો જનતામાં બેઠો છું કદી કાયો નહીં થયું જે હોય સમસ્યા મને કયો સરપંચ હા કઈ જાતા વિદેશમાં ખબર છે